चलो लास्ट लेक्चर ની અંદર શેની ચર્ચા કરી હતી? વિદ્યુત પ્રવાહ ધારિત જે તાર છે એ તાર પર લાગતું વિદ્યુત બળ લખેલું હતું. સપોઝ કોઈ એક તાર છે I જેટલો વિદ્યુત પ્રવાહ ધરાવે છે અને B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં રાખેલો છે તો એના પર લાગતું વિદ્યુત ચુંબકીય બળ આપણે કઈ રીતે લખતા હતા? મેગ્નેટિક ફોર્સ. તો F શું હતું તમારી પાસે? IL ક્રોસ શું હતું? B. લાસ્ટ લેક્ચર ની અંદર આ સૂત્રનું એક આપણે ચર્ચા કરી હતી. એની આગળ એક ચર્ચા કરવામાં આવેલી હતી ગતિમાન વિદ્યુતભાર. ખાસ ધ્યાન રાખજો, ગતિમાન વિદ્યુતભાર Q પર લાગતું બળ. તો ગતિમાન વિદ્યુતભાર પર લાગતું બળ કઈ રીતે લખતા હતા? Fm બરાબર આપણી પાસે કઈક આ ઇક્વેશન હતું, Q V ક્રોસ B. આપણી પાસે આ ઇક્વેશનો હતા. લાસ્ટ બે લેક્ચર થી આપણે આ જ ઇક્વેશન પર ચર્ચા કરી રહ્યા છે ટોટલી. એક તો વિદ્યુતભાર, તમે જો વિદ્યુતભાર પણ કેવો હોવો જોઈએ? તમારો ગતિમાન વિદ્યુતભાર હોવો જોઈએ. એને મેગ્નેટિક ફિલ્ડ ની અંદર લાવવામાં તેના પર લાગતું બળ તમે કઈક આ રીતે લખી શકો. વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું બળ તમે આ રીતે લખતા હતા. ની ફાવતો થઈ જાવ તો દેખાતો ને બોર્ડ અને જગ્યાએ સ્ટેન્ડ જ મૂકવાનો છે, પણ હવે ચાલતું છે હમણાં ચાલવા દીધું. ના એકચ્યુઅલી એટલે લાવવાનું સ્ટેન્ડ જ છે, પણ હમણાં બધાને બોલાવતા નથી એટલે કોઈ મતલબ નહીં મળે. એવું બને કે આખું વર્ષ કોરોના જાય તો સ્ટેન્ડમાં બી ખર્ચો કરવાનો. એટલે આપણી પાસે આ બે ઇક્વેશન આવી ગયા હતા. બેઝિકલી હું આ નિયમ પર, આ ઇક્વેશન પર જ ફોકસ કરવા કહીશ, કારણ કે આ તો એના પછી આપણે ડિરાઈવ કરેલું હતું. હવે આ ઇક્વેશન શું દર્શાવે છે એ તમે જુઓ. ફર્સ્ટ તો આપણને એક વસ્તુ આ અહીંયાથી હિન્ટમાં મળે છે કે ચુંબકીય ક્ષેત્રની દિશા એ એના વેગને લંબરૂપે હશે. બીજું એની જે ચુંબકીય બળ છે, ચુંબકીય બળની દિશા એ ચુંબકીય ક્ષેત્રને પણ લંબરૂપે હશે. અને ત્રીજી વસ્તુની ચર્ચા કરવામાં આવે તો ચુંબકીય બળની દિશા એ આ બે વડે રચાતું જે સમતલ છે એ સમતલને પણ લંબ હોય છે. મેન અહીંયા અગત્યની દિશા છે, કારણ કે તમને ખબર છે સપોઝ અહીંયાથી A ક્રોસ B કરવામાં આવે, ક્રોસ ગુણાકારનો નિયમ તમને ખબર છે, ઇક્વલ ટુ તમારો આન્સર R મળે છે. તો R ની દિશા કઈ હોય છે? A અને B વડે રચાતા સમતલને લંબ હોય છે. સપોઝ અહીંયા સમજો, R પરપેન્ડિક્યુલર ટુ તમારું શું હશે? A ને R પરપેન્ડિક્યુલર તમારું શું હોય છે? B. આ રીતનું કઈ રિઝલ્ટ મળે છે. કઈ રીતના? સપોઝ હું આ ડાયરેક્શન ની અંદર A લેમ છું ને આ ડાયરેક્શન ની અંદર B કન્સિડર કરવામાં આવે. આ A અને B. તો જો અમારો જે સદિશ R આનો ગુણાકારનો જે જવાબ મળશે, ક્રોસ ગુણાકાર, એ આ બંનેને લંબ થશે. કઈ રીતના? તો જો સદિશ A આ તરફ છે, B આ તરફ છે, મારો આન્સર આ તરફ હશે. આનો જે ગુણાકારનો આન્સર આવવો જોઈએ આ તરફ આવવો જોઈએ, બહાર તરફ અથવા તો અંદર તરફ. એના માટે તમે કયા નિયમનો ઉપયોગ કરો છો? સ્ક્રૂના નિયમનો ઉપયોગ. સ્ક્રૂના નિયમ પ્રમાણે તમારે શું કરવાનું છે? A અને B ને તમારે લંબ રૂપે સ્ક્રૂ રહે તે રીતે જમણા હાથમાં પકડવાનું છે અને પછી એને શું કરવાનું છે? A થી B ની દિશામાં, જો A ક્રોસ B છે તો A થી B ની દિશામાં ઘુમાવો. સ્ક્રૂ જે દિશામાં આગળ વધે તે તમારી શું હોય છે? ગુણાકારની દિશા હોય છે. એટલે આ વસ્તુ પર આપણે ફોકસ કરી ગયા છે. અહીંયા વિદ્યુત બળનું ચુંબકીય બળનું પણ કંઈક આવું છે. ચુંબકીય બળ આ બંને સદિશોને કેવું હશે? લંબ હશે. એના વડે જે સમતલ રચાય છે સમતલને પણ કેવું મળશે? લંબ મળશે. હવે લંબ હશે તો આપેલ ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારનો ગતિપથ કેવો મળશે, એટલે કે એની ગતિ કઈ રીતની હશે એના પર ફોકસ કરવાનો પ્રયત્ન કરીએ. તો આપણો ટોપિક પણ આજનો એ જ છે કે ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ. ટોપિક એકદમ અગત્યનો છે, કારણ કે આના પછી જો સાયક્લોટ્રોનની થિયરી તમે સમજવા જશો તો સાયક્લોટ્રોન કંઈક આ જ સિદ્ધાંત પર કાર્ય કરે છે. પણ હું તમને સાયક્લોટ્રોનની સમજૂતી એટલી બધી ડિટેલમાં નથી આપવાનો, કારણ કે સાયક્લોટ્રોનને એમ પણ તમે જુઓ તો બોર્ડે આ વખતે સિલેબસમાંથી કાઢી મૂક્યો છે. તો જુઓ, આપણી પાસે ટોપિક છે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ. ચુંબકીય ક્ષેત્રમાં ગતિ. ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરાવવા છે તો સપોઝ કોઈ એક મેગ્નેટિક ફિલ્ડ લઈ લેમ છું. આ રીતનું આપણને આપ્યું છે, પુસ્તકના પાનાને લંબ રૂપે આપણને આપવામાં આવ્યું છે.
મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર સમાન મૂલ્યનું છે. ખાસ ફોકસ કરજો અને સમજવાનો પ્રયત્ન કરજો. જો આ એક વસ્તુ તમને બહુ ક્લિયર કરી દઉં છું. આ ટોપિકની અંદર તમને કંટાળો ત્યાં સુધી આવશે જ્યાં સુધી તમે આના કોન્સેપ્ટ ક્લિયર નહીં કરશો. મેગ્નેટિક ફિલ્ડને મેં તમને કીધું તેમ દિશા સાથે સોલ્વ કરતા જશો તો કોઈ દિવસ આ તમને બહાર નહીં બનાવે છે. પણ તમે જો એમાં ચૂક કરી તો તકલીફ પડી જશે આ ટોપિકની. હવે જો ચુંબકીય આજનો જે આ ટોપિક છે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ, એની અંદર તમે જો એક આપણને ચુંબકીય ક્ષેત્ર આપવામાં આવ્યું છે જે શું છે પુસ્તકના પાનાને લંબરૂપે એટલે કે અહીંયા બોર્ડરને લંબરૂપે અંદર જતી દિશામાં છે ઇનવર્સ. બધી મેગ્નેટિક લાઈનો જે છે એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ તરફ અંદર તરફ જાય છે. હવે આની અંદર હું કોઈ એક વિદ્યુતભાર q ઉદાહરણ અંદર દાખલ કરું છું. વિદ્યુતભાર q દાખલ કરવામાં આવેલો છે. એને વેગ જે છે હું વેગ હમણાં હાલ પૂરતો આ ડાયરેક્શનમાં લઈ રહ્યો છું. વેગની દિશા મેં x અક્ષ પર કન્સિડર કરી છે. હવે જુઓ અહીં જે વિદ્યુતભાર છે એના પર શું થશે? બળ લાગશે. અને બળનું મૂલ્ય કેટલું હશે? Fm આપણી પાસે ઇક્વેશન શું છે? q v ક્રોસ b. આ રીતના એના પર બળ લાગશે. એનો વેગ મેં કઈ ડાયરેક્શનમાં હમણાં કન્સિડર કર્યો છે? x અક્ષની ડાયરેક્શનમાં. હવે આના પર જે બળ લાગે છે બળની હું દિશા મેળવવાનો પ્રયત્ન કરું. તો જો બળની દિશા મેળવવા માટે મેં તમને એકદમ સાદો નિયમ શીખવ્યો તો કોઈ જમણા હાથના નિયમનો ઉપયોગ કરો. તમારે શું કરવાનું છે? તમારી આંગળીને ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખવાની છે. ખાસ ધ્યાન રાખજો. તમારી આંગળીને ચુંબકીય ક્ષેત્રની દિશામાં અને અંગૂઠાને કઈ દિશામાં રાખવાની છે? ગતિના વિદ્યુતભારની ગતિના દિશામાં. જો ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ જાય છે? અંદર તરફ જાય છે. અંગૂઠો કઈ દિશામાં આવવો જોઈએ? ગતિ તરફ. તો વેગ આ તરફ છે, અંગૂઠો આ તરફ. તો મારી હથેળી શું કરે છે? એના પર લાગતા બળની દિશા દર્શાવે છે. એટલે આના પર બળ કઈ તરફ લાગે છે? આ તરફ લાગે છે. મેગ્નેટિક બળ જે ફોર્સ છે એ અંદર તરફ લાગે છે. ફરીથી હું કેમ છું? તમારી જમણા હાથની આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે એ રીતે અને અંગૂઠો કઈ દિશા બતાવવો જોઈએ? ગતિની દિશા. ચુંબકીય ક્ષેત્ર અંદર છે પુસ્તકના પાનાને એટલે આ રીતે રાખ્યું. અંગૂઠો ગતિની દિશામાં એટલે વેગની દિશામાં રાખ્યું. તો હથેળી મને શું કરશે? એના પર લાગતા બળની દિશા દર્શાવશે. એટલે બળ આ તરફ લાગે છે. હવે તમે વિચાર કરો કોઈ વસ્તુ આ રીતે નેચરલી એના ગતિ કરે છે આ તરફ અને એના પર બળ આ કેન્દ્ર તરફ લાગે છે. તો હવે આનો ગતિપથ શું થશે? જો સેન્ટરમાંથી અહીંયા કેવું થશે કે કોઈ ખેંચે છે આ તરફ એટલે ચુંબકીય ક્ષેત્ર આ વિદ્યુતભારને અંદર તરફ ખેંચે છે. તો એનો ગતિપથ આમ રહેવાને બદલે આ આકારનો થઈ જશે. એટલે કે એની મેઈન ગતિ પછી શિફ્ટ થઈ જશે. એનો આખો પાથ બદલાઈ જશે. એટલે એની ગતિ આ રીતની આપણને મળવા લાગશે. હવે હું આ પોઝિશન પર વિચારું તો આ પોઝિશન પર મારો વેગ ગતિ કઈ દિશામાં જતી રહી હશે? સ્પર્શકની દિશામાં જતી રહી હશે ને આ તરફ. વેગ આપણે હંમેશા સ્પર્શકને લંબરૂપે રાખીને મેળવીએ છીએ. હવે આ પોઈન્ટ પર તમે વિચાર કરો તો કઈ પરિસ્થિતિ આવશે? તમારે અહીંયા કણ અહીં આવી ગયો છે એ રીતની પોઝિશન વિચારો. જો તમારી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં, અંગૂઠો ગતિની દિશામાં, તો બળ તો તમે જો બળ હવે આમ મળે. કારણ કે જો અહીંયા પોઝિશન કેવી થશે? તમારો હાથ આ રીતનો થઈ જશે અને હાથને લંબ દિશા એટલે આ તરફ આવશે. એટલે તમને બળ હવે આ તરફ લાગશે. તો એ ફરી પાછળનો ગતિપથ આમ જવું જોઈએ કે આ કેન્દ્ર તરફ ખેંચાશે. હવે કેન્દ્રના આ પોઈન્ટ પર આવીને તમે વિચારો મેગ્નેટિક ફોર્સ તમારું જુઓ અંદર તરફ. ગતિ સ્પર્શકની દિશામાં હશે એટલે ઉપર તરફ જ હશે. તો અહીંયાથી જુઓ આ હથેળીની દિશા જ મને બળની દિશા દર્શાવશે. તો હથેળી મને અંદર તરફ સૂચવે છે એટલે બળ આ તરફ લાગે છે અને એ કણ આ રીતે ગતિ કરીને આગળ વધશે. આ પોઈન્ટ પર આવો તો એ રીતે દરેક પોઈન્ટ આગળ તમને શું થશે? આ રીતે કેન્દ્ર આગળ જ બળ મળશે. કોઈ પણ જગ્યાએ તમે મેળવવાનો પ્રયત્ન કરો તો બળ હંમેશા કઈ જગ્યાએ મળશે? કેન્દ્ર આગળ. સપોઝ હું આ પોઈન્ટ લઈ લઉં છું. ચેક કરી જોઈએ એક વખત. તો જો તમારું મેગ્નેટિક ફિલ્ડ કઈ ડાયરેક્શનમાં છે? અંદર તરફ. અને અહીંયાથી જુઓ એનો વેગ કઈ તરફ આવે છે? નીચે તરફ. તો અંગૂઠો નીચે તરફ જવો જોઈએ. જો મેગ્નેટિક ફિલ્ડ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં એટલે આ તરફ, એની વેગ નીચે તરફ, તો બળ મને આ તરફ મળશે. એટલે બળ હંમેશા મને કઈ તરફ મળે છે? કેન્દ્ર તરફ મળે છે. એટલે ઇનડાયરેક્ટલી તમારો આ કણ કયા માર્ગે ગતિ કરે છે? વર્તુળાકાર પથ પર ગતિ કરશે. કણ કયા માર્ગ પર ગતિ કરશે?
વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે। હવે હું આનું મૂલ્ય મેળવવાનો પ્રયત્ન કરું તો જુઓ એક વસ્તુ અહીંયાથી બીજું તમે ફોકસ કરો, વેગ અને ચુંબકીય ક્ષેત્ર। ચુંબકીય ક્ષેત્ર તમારું કઈ તરફ છે? અંદર તરફ છે, જ્યારે વેગ તમને આ રીતે સ્પર્શક રૂપે અહીંયા બહાર મળે છે તો બંને પરસ્પર કેવા છે? લંબ જ છે। તો અહીંથી તમે શું લખી શકશો? Fm બરાબર જો તમે આનું મૂલ્ય લખો તો q v b sin 90 થઈ જશે। sin 90 કેટલા થાય? 1। એટલે અહીંથી શું હશે? Fm બરાબર શું આવશે? q v b। બીજું તમે અહીંયાથી એક વસ્તુ ફોકસ કરો, તમારું કણ એટલે કે તમે જે કન્સિડર કર્યો છે વિદ્યુતભાર એ કેવા માર્ગ પર ગતિ કરે છે? વર્તુળાકાર માર્ગ પર। એટલે કન્ટિન્યુ એની દિશા શું થતી રહે છે? બદલાતી રહે છે। જો અહીંયા એની દિશા આ તરફ હતી, આ બિંદુ આવ્યા તેની દિશા આ તરફ આવી, આ બિંદુ આગળ આવ્યો તેની દિશા આવી, આ બિંદુ આગળ આવ્યા તો દિશા આવી। દિશા બદલાય છે પણ મૂલ્ય બદલાતું નથી। દિશા બદલાય છે પણ મૂલ્ય બદલાતું નથી। હવે અવિગતિ થાય ત્યારે શું થાય છે? એ ગતિને આપણે એક સ્પેશિયલ નામ આપ્યું હતું ધોરણ 11 ની અંદર। જ્યારે કણની માત્ર ગતિની દિશા બદલાય છે, મૂલ્ય બદલાતું નથી, તે સંજોગોમાં તમારો કણ કઈ ગતિ કરે છે? કેન્દ્રગામી ગતિ। યાદ હોય તો વર્તુળમય પથ પર શું કહે છે? કેન્દ્રગામી ગતિ કરે છે। કેન્દ્રગામી ગતિ કરે તો આના પર કયું બળ લાગશે? કેન્દ્રગામી બળ લાગશે। અને કેન્દ્રગામી બળ કોના દ્વારા પૂરું પાડવામાં આવશે? અહીંયા તો ચુંબકીય બળ દ્વારા। એટલે તમને લાગતું જે કેન્દ્રગામી બળ મળે છે એ કેન્દ્રગામી બળ કોના દ્વારા પૂરું પાડવામાં આવે છે? ચુંબકીય બળ દ્વારા। કેન્દ્રગામી બળનું ઇક્વેશન તમને યાદ હોય તો શું છે? mv² / r। આ જ ચુંબકીય બળ તમારી પાસે શું આવ્યું? q v b। ચલો એક વખત વેગ અને એક વખત વેગ તમારી પાસે કેન્સલ થશે। mv / r = તમારી પાસે શું આવશે? q v। હવે હું r ને ઇક્વેશન એ સૂત્રના કરતા બનાવતો શું થશે? mv / શું આવી જશે? q v। આ તમારું શું થશે? એની ત્રિજ્યા થશે। હવે તમે અહીંયાથી આના પર થોડું ફોકસ કરો તો પાર્ટિક્યુલર હું તમને વેગ પર ફોકસ કરવા જઈશ। સપોઝ અહીંયા કોઈ કણનો વેગ વધે છે, બાકીની વસ્તુને હમણાં કોન્સ્ટન્ટ ધારી લઈએ છે, હું દર કેવું કંઈ નથી બદલતો, તો r ચાલે છે તમે શું લખી શકો? v। હવે જો જેમ કણનો વેગ વધારે છે તેમ ત્રિજ્યા કેવી મળશે? બંને એકબીજાના કેવા પ્રમાણમાં આવી ગયા? સમ પ્રમાણમાં। એટલે જો વેગ વધારે છે તો ત્રિજ્યા કેવી હશે? વધારે। એટલે ઇનડાયરેક્ટલી કણ ધારો કે અહીંયાથી વધારે વેગથી દાખલ થયો અંદર તો એનો ગતિપથ કેવો બનશે? વર્તુળાકાર। જેમ તમારો વેગ વધતો જશે તેમ એની ત્રિજ્યા શું થતી જશે? વધતી જશે। એટલે જેમ તમારા વર્તુળાકાર કણની સ્પીડ એટલે કે ઝડપ વધે છે તેમ એની વર્તુળાકાર પથની ત્રિજ્યા શું થતી જાય છે? વધતી જાય છે। હવે આને થોડુંક સિમ્પ્લિફાઈડ કરવાનો પ્રયત્ન કરીએ તો r = તમે જો v = તમને યાદ છે કે ઇક્વેશન તમે ધોરણ 11 ની અંદર લખતા હતા। v = તમારી પાસે ઇક્વેશન આવું r ઓમેગા। ઓમેગા તમને કઈ ગતિ સૂચવતું હતું? કોણીય ગતિનું હતું, કોણીય વેગ। તો r = તમે શું લખી શકશો? m અને એની જગ્યાએ શું લખી શકો? r ઓમેગા / શું થશે તમારી પાસે? q v। r અને r કટ કરો એટલે અહીંયા કેટલા રહેશે? 1 રહેશે સિમ્પલી। અધરવાઇઝ q v ને હું આ તરફ લઈ આવું, q અને v ને આ તરફ લઈ આવું તો અહીંયા શું આવી જશે? m = શું આવી જશે? ઓમેગા। એટલે અહીંયા ઓમેગા = શું આવશે? q v / શું આવશે? m। અને બીજી એના પરથી ફોકસ કરે તો આની જગ્યાએ 2πf લખીશું। f ની જગ્યાએ આપણી ટેક્સ્ટબુકમાં μ લખે છે NCERT માં, તો આવૃત્તિ આપણે કેવું લઈ લઈએ? μ। તો અહીંયા શું હશે? q v / m। એટલે તમારે અહીંથી આવૃત્તિ કેટલી મળશે? μ = શું મળશે? q v / શું થશે? 2πf। આવૃત્તિનું ઇક્વેશન આપે છે। બીજું તમે યાદ કરો તો આવર્તકાળ તમે શું લખતા હતા? આવૃત્તિના વ્યસ્તને કયા નામે ઓળખવામાં આવે છે? આવર્તકાળ। એટલે અહીંયા શું હશે? q v / શું હતું? 2πm। અને ઉલટું કરો એટલે t = શું આવશે? 2πm / શું આવશે? ટોટલી તમારી પાસે જો અહીંયાથી 3 ઇક્વેશન આવ્યા। r તમને શું બતાવે છે? વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા। આવૃત્તિ તમને શું બતાવે છે? 1 સેકન્ડમાં પૂર્ણ થતા દોલનોની સંખ્યા એટલે ભ્રમણની સંખ્યા અહીંયા થશે। આવર્તકાળ તમને શું બતાવે છે? એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય। આટલી વસ્તુ ક્લિયર હોવી જોઈએ। ત્રિજ્યા તમારો વેગના સમપ્રમાણમાં છે। બીજી વસ્તુ તમે જુઓ, આ આવૃત્તિ છે, ફરીથી હું કેમ છું, આ તમને શું દર્શાવે છે? આવૃત્તિ। આવૃત્તિ તમને શું દર્શાવે છે? 1 સેકન્ડમાં પૂર્ણ થતા ભ્રમણની સંખ્યા
અને આવર્તકાળ તમને શું દર્શાવે છે? એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય. હવે અહીંથી કોન્સેપ્ટ સમજો. સાયક્લોટ્રોન પર જવાનું છે, જો કે એની ચર્ચા નથી કરવાના વધારે ડિટેલમાં, પણ એનો ઉપરનો કોન્સેપ્ટ અહીંયાથી ફોકસ કરીએ. જો કણનો જેમ વેગ વધારે હશે તેમ તમને શું વધારે મળશે? ત્રિજ્યા વધારે મળશે. ત્રિજ્યા વધારે મળે એટલે કણ વધારે વર્તુળાકાર માર્ગનો કેવો થઈ જશે? વધી જશે. પણ એનો આવર્તકાળ કેવો રહેશે? આવર્તકાળના સૂત્રમાં કોઈ જગ્યાએ વેગ છે? નથી. આવર્તકાળમાં તમે જુઓ એક એક વસ્તુ અચળ છે. 2π અચળ, કણનું દળ, વિદ્યુતભાર અચળ. વિદ્યુતભારનું મૂલ્ય એ પણ અચળ હશે. ચુંબકીય ક્ષેત્ર તો બદલવાના જ નથી આપણે, માત્ર વેગ બદલીએ છે ને. તો જુઓ કણની જેમ વેગ વધ્યો તેમ એની ત્રિજ્યા વધી ગઈ. વર્તુળાકાર કન્ટિન્યુ, ધારો કે સપોઝ અહીંયાથી આ રીતનો તો આમ કન્ટિન્યુ એની ત્રિજ્યા વેગ વધતો જાય તો ત્રિજ્યા શું થતી જશે? વધતી જશે. પણ એનો આવર્તકાળ વધતો નથી. હવે અહીંયાથી એકદમ સપોઝ સમજો કે આ કોઈ એક કણ છે, એ આટલા ત્રિજ્યામાં એના વેગને અનુરૂપ સ્ટાર્ટિંગમાં આ ત્રિજ્યા ધારણ કરે છે. એના વેગને અનુરૂપ એને આ ત્રિજ્યા ધારણ કરે છે. હવે શું થાય છે? એનો વેગ વધ્યો, પણ હવે જુઓ એનો વેગ સપોઝ અહીંયા આપણે કોઈ બીજું કોઈ બળ લગાવીને અહીંયા એનો વેગ વધારીએ છીએ આ પોઈન્ટ પર. કોઈ પણ બળ આપણે એક્સ્ટ્રા, હમણાં એ મિકેનિઝમની ચર્ચા નથી કરતા, એની ત્રિજ્યા એટલે કે અહીંયા એનો વેગ વધારીએ. વેગ વધારીશું એટલે એની શું વધી જશે? ત્રિજ્યા વધશે. એટલે પહેલા એ આ ત્રિજ્યા પર ગતિ કરતો હતો, એની જગ્યાએ હવે આ ત્રિજ્યા પર ગતિ કરશે. પણ એની જગ્યાએ ફરી પાછો નેક્સ્ટ પોઈન્ટ લાવ્યો તો અહીંયા ફરી પાછું બળ લગાડીને આપણે ઝડપ વધારીશું. ઝડપ વધારીએ તો શું વધશે? ત્રિજ્યા વધશે. એટલે કન્ટિન્યુ આ રીતે ત્રિજ્યા વધશે. પણ તમે એક વસ્તુ અહીંયા વિચારો કે એને જે પ્રથમ રાઉન્ડ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગતો હતો એટલો સમય અંતિમ રાઉન્ડ પૂર્ણ કરવા માટે પણ લાગશે. એક વસ્તુ વિચારો, કેમ? કારણ કે આવર્તકાળ તો અચળ છે. કણને હું આવા નાના માર્ગ પર વર્તુળાકાર ભ્રમણ કરાવું કે આ માર્ગ પર ભ્રમણ કરાવું, બંને વખતે એને એક સમાન સમય લાગે છે. જેટલો સમય આ માર્ગ પર પૂર્ણ કરવા માટે લાગે છે તેટલો સમય આ માર્ગ પર પૂર્ણ કરે છે. તો નેચરલી એક વસ્તુ શું છે કે પહેલા જો આને અંતર ઓછું કાપવાનું છે, તેની ઝડપ પણ કેવી હશે? ઓછી હશે. અને આ કેસમાં એને અંતર કેવું કાપવાનું છે? વધારે કાપવાનું છે. તેની ઝડપ પણ કેવી હશે? વધારે હશે. એટલે અંતર એક સરખા સમયમાં કાપી નાખશે. સપોઝ અહીંથી તમારે 5 કિલોમીટર જવું છે તો પણ તમને 15 મિનિટ લાગે છે, અને અહીંયાથી 10 કિલોમીટર જવું છે તો પણ 15 કિલોમીટર 5 મિનિટ એટલો જ સમય લાગે છે. એનો મતલબ શું થઈ ગયું? જ્યારે અંતર વધ્યું ત્યારે તમે શું કરી દીધું? ઝડપ વધારી દીધી. સમય વધારવાનો તમારી પાસે ઓપ્શન નહીં હતો. સપોઝ અહીંયાથી 15 કિલોમીટર જવા માટે પહેલા તમે 10 કિલોમીટર પર પ્રતિ કલાક જતા હતા, પણ તમને એવું લાગ્યું કે ભાઈ મારે 15 ની જગ્યાએ 30 કિલોમીટર એટલા જ સમયમાં જવું છે, તો તમે તમારી ઝડપ વધારીને શું કરી દેશો? 20. સાયક્લોટ્રોનની અંદર આવું જ કંઈક કરવામાં આવે છે. આ મિકેનિઝમ સાયક્લોટ્રોનનું પહેલા એક્ચ્યુઅલી વર્ક શું છે હું તમને ફોકસ કરું. સાયક્લોટ્રોન એક એવું સાધન છે ને જે વિદ્યુત ભારિત કણોને પ્રવેગિત કરે છે. ખાસ ધ્યાન રાખજો. અને પ્રવેગ કરીને એનો વેગ એટલો બધો વધારી દે છે ને કે જ્યારે એને કોઈ તત્વના ન્યુક્લિયસ પર મારો કરવામાં આવે તો એ ન્યુક્લિયસમાં છેક અંદર સુધી જઈ શકે, જેથી એના ન્યુક્લિયસનો અભ્યાસ શક્ય બને. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, એનો મતલબ કે જો કોઈ કણને તમારે એકદમ અંદર સુધી મારવો છે તેની પાસે શું હોવી જોઈએ? પુષ્કળ ઉર્જા હોવી જોઈએ. અને ઉર્જા આપણે કયા સ્વરૂપમાં આપવાના છે? ગતિના સ્વરૂપમાં. હવે ગતિ ઉર્જાનું ઇક્વેશન આપણી પાસે આવું છે 1/2 mv². આ રીતનું ઇક્વેશન છે. ગતિ ઉર્જા વધારવા માટે તમારે શું વધારવો પડે? વેગ. તો સાયક્લોટ્રોનની અંદર શું કરવામાં આવે છે? આ કોન્સેપ્ટ કરવામાં આવે. એની ત્રિજ્યા કન્ટિન્યુ વધારવામાં જ આવે. ત્યાં કોન્સેપ્ટ ઊંધો કરવામાં આવે. ત્રિજ્યા વધારવામાં આવે એટલે વેગ તમારો શું થતો જશે? વધતો જશે. વેગ વધતો જશે. અને અચાનક શું કરવામાં આવે? મેગ્નેટિક ફિલ્ડમાંથી જેમ તમે એક મોટા વર્તુળાકાર પથ પર વેગ તમને જોઈએ તેટલો મળી ગયો, પછી શું કરશો? એને મેગ્નેટિક ફિલ્ડમાંથી ડાયરેક્ટ કરીને બહાર સીધો ન્યુક્લિયસ પર શું કરી દેવામાં આવે છે? મારો કરવામાં આવે છે. એ કામ તમારું શેના માટે કરવામાં આવતું હોય છે? સાયક્લોટ્રોન એટલે કે એને ગતિ આપવા માટે આ સાધનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એટલે ખાસ ધ્યાન રાખજો, વિદ્યુત ભારિત કણોને જે પ્રવેગિત કરવાનું કામ કરે છે સાયક્લોટ્રોન કરે છે. ત્યાં બેઝિકલી આ બે કોન્સેપ્ટનો ઉપયોગ કરવામાં આવશે. તમે ત્રિજ્યા વધારશો તો વેગ વધી જશે, પણ સમય વધવાનો નથી. એટલે સીધી વસ્તુ છે, ત્રિજ્યા વધી તો વેગ વધી જશે, એટલે સમયમાં કોઈ ફેરફાર નહીં થાય. એટલે ગમે તેટલી એનો વર્તુળાકાર પથ મોટો કરશો
પણ એને જે પહેલા રાઉન્ડમાં એને નાનું જ આટલું જ ભ્રમણ પૂર્ણ કરવા માટે 2 સેકન્ડ લાગી છે, તો તમે આવડું મોટું ચક્ર કેમ નહીં આપી દો? 2 સેકન્ડમાં જ એ પૂર્ણ કરશે. આ ઇક્વેશન એવું કહે છે કે એ કેટલા 2 સેકન્ડમાં જ પૂર્ણ કરી દેશે. એનો મતલબ કે જો એ આટલું ભ્રમણ 2 સેકન્ડમાં પૂર્ણ કરશે, તેની ઝડપ શું થઈ ગઈ હશે? વધી ગઈ હશે. બીજી વસ્તુ તમે અહીંયાથી ફોકસ કરો કે આ જે ચુંબકીય ક્ષેત્ર જે છે તમારું આવર્તકાળ તમને આ રીતે મળે છે, આવૃત્તિનું ઇક્વેશન આવે. બંને વસ્તુ તમારું જો અચળ છે, બંને વસ્તુ અચળ છે. કોઈ અહીંયા જેટલું ભ્રમણ 1 સેકન્ડમાં 1 ભ્રમણ થતું હશે, તો 2 સેકન્ડની અંદર પણ ભ્રમણની સંખ્યા એ રીતના જ વધવાની છે. એટલે કે દરેક સેકન્ડનો ગાળો તમને કેવો રહેશે? અચળ રહેશે. હવે આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને શું કરવામાં આવે છે? એમ કે સાયક્લોટ્રોનની રચના કરવામાં આવતી હોય છે. પણ સાયક્લોટ્રોનના ટોપિક પર ફોકસ કરો તે પહેલા આના ન્યુમેરિકલ્સ જોવા બહુ જરૂરી છે. એક તો તમારી પાસે આ એક ઇક્વેશન આવી ગયા છે, એના હું બીજા સ્વરૂપ લખાવું છું, તે જોવાની ટ્રાય કરજો. જો એક તમારી પાસે ત્રિજ્યાનું ઇક્વેશન કયું, r = તમારી પાસે શું આવે છે? mv / શું છે? qv. હવે mv એટલે તમને શું દર્શાવે છે? વેગમાન દર્શાવે છે. એટલે તમે એક ઇક્વેશન અહીંયાથી આવું લખી શકશો, r = p / શું લખી શકશો? qv. આ એક તમારું ઇક્વેશન થશે. બીજું તમને ગતિ ઊર્જાનું ઇક્વેશન ખબર છે. ગતિ ઊર્જાનું ઇક્વેશન તમારી પાસે કયું છે? k = શું છે? 1/2 mv². હવે જો અહીંયા k = તમે એક બીજું ઇક્વેશન આ રીતે કરી શકો, m² v² / m. એટલે મેં શું કર્યા? m ને ઉપર નીચે ડિવાઈડ કરી દીધા. એટલે ગતિ ઊર્જા અહીંયા 1/2, અહીંયા mv² કરી દો / શું હશે? m. એટલે k = તમારી પાસે શું આવશે? p² / શું આવી જાય છે? twice m. આ બંને ઇક્વેશન પર ફોકસ કરીએ તો આપણી પાસે જો અહીંયાથી ઇક્વેશન કયું મળશે? સપોઝ આ જ ઇક્વેશન ને હું લઈ લઉં છું. r² = શું લખી દઉં? p² / શું લખી દઉં? qb. સોરી, અહીંથી બધાના સ્ક્વેર કરી દીધા. આ ઇક્વેશન અંદર મેં શું કર્યું? બધા જ પદોના સ્ક્વેર કરી દીધા. r² = p² / q². હવે p² ની વેલ્યુ આપણી પાસે છે કેટલી છે? 2km થઈ જશે ને, આ તરફ આવીશ એટલે અહીંયા r² = મને કયું મળશે? 2km / શું આવશે? q² ને v². હવે અહીંયાથી હું આનો રૂટ ત્રિજ્યા લઈ લઉં તો અહીંયાથી એક મને બીજું ઇક્વેશન મળી જશે, 2km / શું આવી જશે? q. એટલે જુઓ, એક ઇક્વેશન તમારી પાસે ગતિ ઊર્જાના સ્વરૂપમાં પણ આપવામાં આવેલું છે. બેઝિકલી અને આ બધા જ ઇક્વેશનને તમારે પકડી રાખવાનું છે. ને મેઈન મેં તમને કીધું તેમ એક સૌથી અગત્યનો એમસીક્યુ પણ આની અંદરથી જોવા મળે છે કે જ્યારે કોઈ કણ, વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે ત્યારે એનો ગતિપથ કેવો બને છે? વર્તુળાકાર. આ એક ખાસ ધ્યાન રાખજો. માત્ર ચુંબકીય ક્ષેત્રની હાજરી હશે તો, અને વિદ્યુત ક્ષેત્રની હાજરી હશે તો આપણે આગળ ચર્ચા કરી હતી તેમ વિદ્યુત બળ એને અલગ દિશામાં ગતિ કરાવશે, તો એનો ગતિપથ ઉલટાઈ જશે. એટલે એથી ખાસ ધ્યાન રાખજો. એટલે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે કોઈ કણ દાખલ થશે તો એ કયા પથ પર ગતિ કરશે? વર્તુળાકાર પથ પર ગતિ કરશે. અને વર્તુળાકાર પથ પર ગતિ કરવા માટેનું જરૂરી કેન્દ્રગામી બળ એને કોના થકી મળશે? ચુંબકીય બળ દ્વારા મળશે. અને ચુંબકીય બળ મળ્યું તો આપણી પાસે આ એક રેડિયસ એટલે કે એના જે ત્રિજ્યાનું ઇક્વેશન આવી ગયું. આ બધા એમસીક્યુ માં આવે છે. ત્રિજ્યાનું જે સૂત્ર આવ્યું, ત્રિજ્યા r = તમારી પાસે શું આવ્યું? mv / શું છે? qv. આ સૂત્ર એવું દર્શાવે છે કે જેમ કણની ત્રિજ્યા વધારે હશે તેમ એનો વેગ શું હશે? વધારે હશે. ત્યાર પછી એના પછી આપણે આવૃત્તિનું ઇક્વેશન મેળવ્યું તો આવૃત્તિ = આપણને શું મળ્યું? qv / twice pi m. આવૃત્તિ કેવી મળી? અચળ મળી. એને વેગ સાથે કોઈ લેવા દેવા નથી. વેગ વધે કે ઘટે પણ આવૃત્તિના મૂલ્યમાં કોઈ ફેરફાર થશે નહીં. એના પછી આવર્તકાળ મેળવ્યો તો આવર્તકાળ પણ કેવું મળે છે? અચળ. આ બે પોઈન્ટ્સ ખાસ ધ્યાન રાખજો, એમસીક્યુ ની દ્રષ્ટિએ બહુ અગત્યના છે. મ્યુ નું ઇક્વેશન અને બીજું આવર્તકાળનું ઇક્વેશન છે. ચલો ઉદાહરણ 4.3 એની અંદર શું કહેવામાં આવે છે? કોઈ એક વિદ્યુત ભારિત કણ છે એ 6 × 10⁻⁴ ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં 3 × 10⁷ મીટર પર સેકન્ડના વેગથી લંબ રૂપે ગતિ કરે છે. ખાસ ધ્યાન રાખજો, આ બંને કેસ કેવા છે? લંબ રૂપે. એટલે ચુંબકીય ક્ષેત્રને તમારી ગતિ કેવી છે? લંબ રૂપે છે. જે કણ ગતિ કરે છે એ ઇલેક્ટ્રોન છે. જો એનું દળ આપણને આપવામાં આવેલું છે ને બીજો એનો વિદ્યુત ભાર આપવામાં આવેલો છે. તો આ કણ કેવો હશે? ઇલેક્ટ્રોન હશે. એની ત્રિજ્યા તમારે ગણવાની છે. બીજું તમને આવૃત્તિ ગણવા માટે કહેવામાં આવેલું છે. અને ત્રીજી વસ્તુ તમારે ઊર્જા ગણવાની છે.
પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઉર્જા ગણવાની છે. તો ફર્સ્ટ જુઓ, તમે અહીંયાથી ઇક્વેશન જોઈ ગયા, વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે તો ત્રિજ્યાનું ઇક્વેશન તમારી પાસે શું આવી ગયું? mv ડિવાઇડ બાય શું આવી ગયું? qv. અને આવૃત્તિ આના પરથી મળી જશે. બાકીના ઇક્વેશન તો આપણે આના પરથી જરૂરિયાત પ્રમાણે ડેરિવેશન કરી દઈશું. તો જો અહીં એક વસ્તુ તમારે ખાસ લખવાનું, અહીં સ્પષ્ટ છે કે અહીં સ્પષ્ટ જે કણ શું થાય છે કે એકદમ કણનો વેગ અથવા કણ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે. આ જાણજો, કણની ગતિ જે છે, તમારી કણની ગતિ એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે. ચુંબકીય ક્ષેત્રને લંબ છે. લંબ છે તો કણ કયા માર્ગ પર ગતિ કરે છે? વર્તુળાકાર માર્ગ પર. માટે કણની ગતિ કેવા આકારની છે? કણનો ગતિપથ તમારો કેવો હશે? વર્તુળાકાર હશે. લંબ હશે તો જ આ વર્તુળાકાર પથ મળશે. અને વર્તુળાકાર પથ હશે તો એકદમ સ્વાભાવિક વસ્તુ છે કે કણને શું થતું હશે? કેન્દ્રગામી બળ મળતું હશે. કારણ કે કોઈ વસ્તુ વર્તુળાકાર માર્ગે તો જ ભ્રમણ કરી શકે જો એના પર કયું બળ લાગે? કેન્દ્રગામી બળ. અને એ કોના થકી મળતું હશે? તો ચુંબકીય બળ દ્વારા. તો જો આથી શું લખી શકો? આથી કેન્દ્રગામી બળ બરાબર તમારી પાસે શું હશે? કેન્દ્રગામી બળ બરાબર તમારી પાસે શું આવી જશે? ચુંબકીય બળ. કેન્દ્રગામી બળનું ઇક્વેશન તમારી પાસે શું છે? mv સ્ક્વેર ડિવાઇડ બાય r. ચુંબકીય બળનું ઇક્વેશન q v ક્રોસ b છે. પણ આપણને માત્ર નું મૂલ્ય જ જોઈએ છે. તો મૂલ્ય જોઈએ તો શું થશે? અહીંયાથી a ક્રોસ b નું તમે શું લખો છો? a ક્રોસ b બરાબર શું લખો છો? ab sin θ લખો છો ને, તો અહીંયા શું આવી જશે? v b sin θ આવી જશે. પણ અહીંયા કઈ રીતે ગતિ કરે છે? લંબ રૂપે. તો અહીંયા કેટલા આવી જશે? sin 90. sin 90 કેટલા થશે? 1. એટલે તમારી પાસે શું આવશે? mv સ્ક્વેર ડિવાઇડ બાય r ઇક્વલ ટુ શું થશે? qv. એક વખત વેગને કેન્સલ કરો તો તમારી પાસે ત્રિજ્યાનું જે ઇક્વેશન છે કે આ રીતે આવી જશે. r ઇક્વલ ટુ તમારી પાસે શું આવે છે? mv ડિવાઇડ બાય qv. ચલો દરેક વેલ્યુ તમારી પાસે છે. અહીંયા 9.1 * 10 રેઝ ટુ કેટલા છે? -31. વેગ તમને ઓલરેડી આપવામાં આવ્યો છે. કેટલા છે? 3 * 10 રેઝ ટુ 7. વિદ્યુત ભારની વાત કરવામાં આવે તો કેટલો આપવામાં આવે છે આપણને? 1.6 * 10 રેઝ ટુ કેટલા છે તમારી પાસે? -19. અને ચુંબકીય ક્ષેત્રની વાત કરો તો 6 * 10 રેઝ ટુ -4. ચલો આનું સિમ્પ્લિફાઈડ કરી દો. કેલ્ક્યુલેટર નથી. કેટલા આવશે? 2.84 * 10 રેઝ ટુ -31 + 7 + 19 અને +4. એટલે કેટલા થશે? અહીંયાથી 2.84 કેટલા થઈ જશે? અહીંયાથી 19 + 4 એટલે 30. 10 રેઝ ટુ -1 આવશે. કમ્પ્લીટ. એટલે એની જે ત્રિજ્યા છે, ત્રિજ્યા કેટલી થશે તમારી? 0.284 મીટર થશે. ચલો ફર્સ્ટ આપણે કમ્પ્લીટ કર્યું. બીજું તમારે શું ગણવાનું છે? આવૃત્તિ. હવે આવૃત્તિનું ઇક્વેશન જો તમને ડાયરેક્ટ યાદ હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, બટ એટલીસ્ટ તમને ત્રિજ્યાનું તો યાદ જ હશે. mv ડિવાઇડ બાય શું છે? qv. હવે v ની જગ્યાએ તમે શું લખી શકો? r ઓમેગા. એ વેલ્યુને સિમ્પલી મૂકી દો. જો તમને ઇક્વેશન યાદ નથી તો અહીંયા શું હશે? r ઓમેગા ડિવાઇડ બાય શું આવી જશે? qv. હવે અહીંયાથી કટ કરશો તો કેટલા રહેશે? 1. તો અને આ તરફ લઈ આવો તો અહીંયા શું હશે? qv ડિવાઇડ બાય શું આવશે? અહીંયાથી m. અને ઓમેગા ની જગ્યાએ શું લખી શકો? 2πf ની જગ્યાએ 2π μ થઈ જશે. μ ને આમ રદ એટલે અહીંયા શું આવી જશે? qv ડિવાઇડ બાય શું આવી જશે? 2π. હવે તમારી પાસે દરેક વેલ્યુ છે, વેલ્યુને મૂકી દો તો તમને કઈ રીતના આન્સર મળશે? અહીંયાથી q ઇક્વલ ટુ તમારી પાસે કઈ વેલ્યુ આવશે? અહીંયાથી μ ઇક્વલ ટુ q ની વેલ્યુ 1.6 * 10 રેઝ ટુ -90. મેગ્નેટિક ફિલ્ડ તો 6 * 10 રેઝ ટુ -4. અને અહીંયાથી 2π m 9.1 * 10 રેઝ ટુ -31. ચલો હું સિમ્પ્લિફાઈડ કરું. -1.61 * 10 રેઝ ટુ -19 પ્લસ સોરી -4 ને અહીંયા પ્લસ કેટલા આવી જશે? 31. એટલે μ ઇક્વલ ટુ કેટલા આવશે? 1.61 ઇન્ટુ કેટલા થશે? અહીંયાથી 10 રેઝ ટુ 8 કેટલા થશે?
આવી જશે 1.67 into 10 raised to 7. નેક્સ્ટ પાર્ટ તમારે ઉર્જા એની ગણવાની. હવે ઉર્જાની ગણતરી કઈ રીતે કરશો? તો ઉર્જા ઇક્વલ ટુ તમારી પાસે જો ગતિ ઉર્જા હશે એ ઇક્વલ ટુ તમારી પાસે ઇક્વેશન કયું છે mv². તમારી પાસે m પણ છે ને v પણ છે, દરેક વેલ્યુને મૂકી દો તો જુઓ 1/2 અને એક આવી જશે 9.1 into 10 raised to -31. વેગ તમને આપવામાં આવે છે, વેગ કેટલો છે 3 into 10 raised to 7 હોલ સ્ક્વેર. એટલે અહીં કેટલા થશે 40.95 ગુણ્યા 10 ની ઘાત કેટલા થશે અહીંયા 31 પ્લસ 14. બટ આ તમને જે ઉર્જા મળે છે જૂલમાં છે. તે કયા એકમમાં છે? જૂલમાં. અને તમને ઉર્જા શેમાં મેળવવા માટે કીધેલું છે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો આપણને ખબર છે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇક્વલ ટુ 1.6 into 10 raised to -19 જૂલ. તો જૂલની જગ્યાએ જો મારે ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે અહીંયા મારી પાસે આ આન્સર શેમાં છે? જૂલમાં છે. જૂલની જગ્યાએ જો મારે ઇલેક્ટ્રોન વોલ્ટ જોઈતું હશે તો આ ક્યાં આવી જશે? આમ ડિવાઇડમાં આવી જશે ને. તો જો મારે જૂલને કાઢીને એની જગ્યાએ વેલ્યુ લખવી છે 40.95 into 10 raised to કેટલા થશે 17 થશે. હવે જો અહીંયાથી સિમ્પલી સમજો અહીંયા 1 જૂલ તો આ વસ્તુ મારી ક્યાં આવતી રહેશે? છેદમાં આવતો રહેશે ને આમ ગુણાકાર. તો હું આ જૂલની જગ્યાએ શું લખી દઉં છું 1 upon અથવા 1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને અહીંયા શું આવી જશે 1.6 into 10 raised to -19. તો કેટલા આવી જશે? ઉપર જશે એટલે પ્લસ થશે. पच्चीस पॉइंट 59 into 10 raised to आप जो घात અહીંયા માઈનસ છે ને આ ઉપર જશે એટલે માઈનસ માઈનસ પ્લસ 2 રહેશે એટલે 10 raised to 2 એટલે કેટલા આવી જશે તમારી પાસે 25 ઇલેક્ટ્રોન વોલ્ટ. આન્સર મેચ કરો. આન્સર આઈ થિંક ખોટો છે. હા કિલોવોટ એટલે બરાબર છે. ચલો અને તમે કટ કરશો એટલે જો અહીંયાથી કટ કરવાના છે તો 2.559 અને એકલા થઈ જશે 10 raised to 3 થઈ જાય. જો 3 પોઈન્ટ કટ કરો અને અહીંયા શું ઇલેક્ટ્રોન 10 raised to 3 ઇક્વલ ટુ તમે શું લખી શકો કિલો. એટલે જો ફર્સ્ટ આ એક્ઝામ્પલ છે. આ રીતનો એક એક્ઝામ્પલ છે તેની અંદર શું હશે? જો ફર્સ્ટ તો તમને એવા ડેટા આપવામાં આવેલા છે કે તમારો વેગ એ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હશે. આ એક પહેલી કન્ડિશન આપવામાં આવી હશે. એ લંબ હશે તો તમે કયું ઇક્વેશન મૂકી શકો? કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ થશે. એટલે એના પરથી તમને ત્રિજ્યા મળશે. ત્રિજ્યા પરથી લોકો આવૃત્તિ ગણવા કે આવર્તકાળ ગણવા કે આપણને કોઈ પ્રોબ્લેમ આવવો જોઈએ નહીં કે ગતિ ઉર્જાની ગણતરી કે એવી કોઈ સમસ્યા આવી જોઈએ. હવે જો સ્વાધ્યાયમાં પણ આના જો એકાદ એક્ઝામ્પલ હશે જુઓ. ચુંબકીય ઇલેક્ટ્રોન એક ઝડપ v બરાબર કેટલી છે 4.8 into 10 raised to 6 મીટર પર સેકન્ડ. વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા ગણવાની છે. E ને m તમને આપેલું છે ઇલેક્ટ્રોન. બીજું 12મો પ્રશ્ન પણ લઈ લેમ છું. આ તમારો 11મા દાખલાના ડેટા હતા અને 12મા દાખલામાં તમારે શું ગણવાનું છે? આવૃત્તિ ગણવાની છે. આવૃત્તિને મ્યુ મળે દર્શાવ્યું છે. બીજું શું આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધાર રાખે છે કે નહીં તે માહિતીને સમજાવવાની છે. ફર્સ્ટ અહીંયાથી તમે ધ્યાન આપો કે આ ક્વેશ્ચનની અંદર શું કહેવામાં આવે છે. એટલે 4.11 ને 12 તમારા જે ક્વેશ્ચન છે એની અંદર કોઈ એક મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્ર છે 6.5 વોલ્ટ છે. પહેલા તેને ટેસ્લામાં ફેરવી લો તો તમારું ટેસ્લામાં કેટલા થશે 6.5 into 10 raised to -4 ટેસ્લા. 1 ગોસ ઇક્વલ ટુ આ છે ને તમારી પાસે 1 ગોસ ઇક્વલ ટુ 10 raised to -4 ટેસ્લા. આ તમને યાદ રાખવા માટે પણ કીધું હતું. થિયરી પાર્ટની અંદર આવી ગયું હતું. એ મેગ્નેટિક ફિલ્ડની અંદર આ ઇલેક્ટ્રોન છે. બીજો કોઈ કણ નથી પરંતુ ઇલેક્ટ્રોન અને આટલા વેગથી કઈ રીતે ગતિ કરે છે? લંબ રૂપે ગતિ કરે છે. તો કણની ત્રિજ્યા તમારે ગણવાની છે. અને એ ક્વેશ્ચનની અંદર એક બીજું સ્પેસિફિક કારણ પૂછેલું છે. કણ વર્તુળાકાર માર્ગ પર ગતિ કેમ કરે છે તે સમજાવો. અને બીજા કેસની અંદર તમને આવૃત્તિ પૂછવામાં આવેલી છે અને તમને સવાલ એવો કરવામાં આવ્યો છે કે શું આવૃત્તિ એ ઝડપ પર આધારિત હશે કે નહીં.
એટલે આવૃત્તિનું મૂલ્ય ઝડપ પર આધાર રાખે છે કે નહીં એ જોઈએ. તો ફર્સ્ટ જો અહીં શું થાય છે, અહીં ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ. તો ચુંબકીય બળ તમે કઈ રીતે લખવાના છે? તમારી પાસે ઇક્વેશન શું છે ચુંબકીય બળનું? તો ચુંબકીય બળ તમારી પાસે આ ઇક્વેશન થી આવી ગયું. Fm બરાબર શું છે અહીંથી q અને અહીંયા શું છે v ક્રોસ b. આ એક ઇક્વેશન મળી ગયું છે તમને. હવે જો અહીં શું થાય છે, કણ વર્તુળાકાર માર્ગ પર જ્યારે ગતિ કરે છે ત્યારે માત્ર એનું શું થાય છે, વેગનું મૂલ્ય બદલાય છે, પણ એની દિશા બદલાય છે, પણ વેગનું મૂલ્ય કેવું રહે છે, અચળ રહે છે. એટલે અહીંયા લખવાનું અહીં કણની ગતિ દરમિયાન શું થાય છે, માત્ર તેની દિશા બદલાય છે, જ્યારે મૂલ્ય શું રહે છે, મૂલ્ય અચળ રહે છે. આથી કણ કયા માર્ગ પર ગતિ કરશે, વર્તુળાકાર માર્ગ પર. કારણ કે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરવા માટેનો સવાલ એ જ રીત છે કે અહીંથી જો તમારો આ જે ત્રિજ્યા છે એટલે કે એની ઝડપ અચળ રહેવી જોઈએ, પણ એની દિશા કન્ટિન્યુ શું થતી રહે, બદલાતી રહે. કેમ? કારણ કે કઈ દિશામાં મળે છે, ઝડપ, એટલે એની દિશા કઈ આવે છે, સ્પર્શકની દિશા. હવે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરશે તો દરેક બિંદુએ તમને સ્પર્શકની દિશા કઈ મળવાની છે, અલગ મળશે. એટલે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. હવે વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે તો ત્રિજ્યા જોઈએ. તો જો હું ત્રિજ્યાનું ઇક્વેશન ડાયરેક્ટ લખું છું, qv ડિવાઇડ બાય શું કે mv ડિવાઇડ બાય qv છે. આ છે ને ઇક્વેશન તમારી પાસે કે ઊંધું લઈ 1 મિનિટ તમે આ રીતે કરી દો ને, mv સ્ક્વેર ડિવાઇડ બાય r ઇક્વલ ટુ તમારી પાસે શું હતું, qvb. આ છે તમારી પાસે ઇક્વેશન. એક વખત તમે વેગને કટ કરતા હતા, એક વખત વેગ કટ થઈ ગયો એટલે આ પેલી સાઈડે જતા હતા, એટલે mv ડિવાઇડ બાય શું હતું, qv ઇક્વલ ટુ r. તો r ની વેલ્યુ તમારી પાસે કેટલી આવે છે, r ઇક્વલ ટુ m. તો m ને તમે શું છે, એનું માસ દળ એટલે કેટલું છે, ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું આવે, 9 ગુણ્યા 10 ની ઘાત -21. વેગ, તો વેગ તમને આપવામાં આવે કેટલા છે, 4.8 into 10 raised to કેટલા છે, 6. q વિદ્યુત ભાર કેટલા છે, ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલા આવે, 1.6 ગુણ્યા 10 ની ઘાત -19. ચુંબકીય ક્ષેત્ર તો તમારી પાસે કેટલા છે, 6.5 into 10 raised to -4. તો ત્રિજ્યા કેટલી આવી જશે તમારી પાસે, 4.2 into 10 raised to કેટલા થશે, -31 plus 6 અને કેટલા થશે, +19 ને +4 એટલે કેટલા થશે અહીંયાથી 4.2 into 10 raised to કેટલા આવશે, 23 29 એટલે 10 raised to -2 આવશે એટલે 0.042 ટેસ્લા. સોરી મીટર ત્રિજ્યા તેમાં આવે છે મીટરમાં. અધરવાઇઝ તમે આવું પણ લખી શકો 4.2 સેન્ટીમીટર. 10 raised to -2 ને સેન્ટીમાં કન્વર્ટ કરી દે તમને કેટલું મળશે, 4.2 સેન્ટીમીટર. બીજો ક્વેશ્ચન આપણને 12મા દાખલામાં શું કીધું છે, આવૃત્તિ ગણવા માટે કીધેલું છે. તો આવૃત્તિ તમને કઈ રીતે મળશે, આમ ધ્યાન રાખજો. r ઇક્વલ ટુ તમારી પાસે ઇક્વેશન આવું આવે છે, mv ડિવાઇડ બાય શું છે, qv. તો r ઇક્વલ ટુ તમારી પાસે શું હશે, m, અને એની જગ્યાએ તમે શું લખી શકો, r ઓમેગા ડિવાઇડ બાય શું થશે, qv. r અને r કેન્સલ થશે, qv આ તરફ આવી જશે, m અહીંયા લાવીએ અને આ તરફ શું થશે, 2 પાઈ mu. તો mu ઇક્વલ ટુ શું થશે, qv ડિવાઇડ બાય શું લખી શકો, ટ્વાઇસ પાઈ m. હવે જુઓ અહીંયા સ્પષ્ટ છે કે તમારી જે આવૃત્તિ છે ઝડપથી કેવી છે, સ્વતંત્ર છે. અને તમે એનું મૂલ્ય મૂકી દેજો, q નું મૂલ્ય 1.6 into 10 raised to કેટલા આવી જશે, -19. મેગ્નેટિક ફીલ્ડ તમને આપેલું છે 6.5 into 10 raised to કેટલા થશે, -4. 2 પાઈ અને m એટલે એનું દળ તો 9.1 into 10 raised to કેટલા આવી જશે, 31. એટલે તમને શું મળી જશે, આવૃત્તિ. અને આવૃત્તિ તમારે કયા એકમમાં લેવાની છે, હર્ટ્ઝમાં આવશે. ખબર પડી? આ રીતના કોઈ પ્રોબ્લેમ હશે તો સોલ્વ થઈ જશે ને. એટલે જો આ બેઝિકલી આ દાખલાની અંદર એવી કોઈ નવી વસ્તુ નથી હોતી કે જે તમને